નમસ્કાર દર્શક મિત્રો, હું સચિન ઠક્કર શ્રી જલા ટ્રાવેલ્સ એન્ડ ભવ્ય ટુરિઝમમાંથી. આજે પ્લેન દુર્ઘટના થઈ છે એના ઘણા બધા એવા ટ્વિસ્ટ આવે છે કે પ્લેન ઘણું જૂનું હતું, પ્લેનમાં આ ખામી હતી, પ્લેનમાં તે ખામી હતી. લોકો લાખો રૂપિયા ખર્ચીને પ્લેનમાં જાય છે પોતાના સ્વજનોને મળવા માટે, કોઈ ફરવા માટે, પોતાના એન્જોયમેન્ટ માટે, હસવા માટે, પોતાની ખુશીઓ માટે ફરવા જાય છે. હવે એક આજે ન્યૂઝ જોયા હતા, એમાં લખ્યું હતું કે આ જે ફ્લાઇટ હતી એ છેલ્લા 4-5 વખત ખોટવાઈ હતી. 12 વર્ષ જૂનું પ્લેન તૂટવા પાછળ એક્સપર્ટે જણાવ્યા 2 કારણો. એ કારણો હવે એક્સપર્ટ્સને જ ખબર હશે. 12 વર્ષ જૂનું પ્લેન. જ્યારે કસ્ટમર અમારી પાસે આવે છે અને કસ્ટમરને અમે લોકો ગાડી જ્યારે મોકલીએ છીએ, ગાડી આટલી બહુ તો 2.5-3 વર્ષ હોય, કોઈ બી ટ્રાવેલ્સવાળો હોય કે કોઈ બી હોય, ગાડી લઈ કે કસ્ટમર આવે ને તરત 6 મહિના જૂની જ ગાડી ભાગ્ય જેવું મળતું હોય, રાઈટ? તો 2 વર્ષ બી જૂની હોય ને ગાડી, તો એટલે કસ્ટમર રસ્તામાં કોઈ દિવસ બંધ પડે કે ટાયર પંચર થાય ને એટલે કસ્ટમર તરત જ પૈસા કાપી લે છે કે રસ્તામાં ટાયર પંચર પડ્યું તો અમારે 1 કલાક બગડ્યો, કે 2 વર્ષ જૂની છે તમારા 1000 રૂપિયા કાપી લઉં છું. એક અમારી પાસે પર કિલોમીટર 10 રૂપિયામાં ગાડી કરો છો, હાર્ડલી અમદાવાદ કે નજીકમાં બહુ બધો 3,000-4,000 રૂપિયા થાય છે. ત્યાં તમે ફ્લાઇટમાં લાખો રૂપિયા આપી દો છો, ત્યારે તમે લોકો પૂછવા જાઓ છો કે આ ટાયરમાં એર પ્રોપર છે કે નહીં, કેટલા વર્ષ જૂનું છે, અંદર અમને શું સુવિધા મળશે, રસ્તામાં અમે હેરાન તો નહીં થઈએ ને. લાખો રૂપિયા તમે આંખો મીચીને આપી દો છો કે નહીં આપી દેતા? ફ્લાઇટવાળાને આપી દો છો, ટ્રેનવાળાને આપી દો, ફર્સ્ટ ક્લાસ કરાવો છો. ફર્સ્ટ ક્લાસમાં બી કરાયા પછી એસી તો બંધ થાય છે ને, રસ્તામાં એક્સિડન્ટ બી થાય છે, પાટા પરથી પણ ઉતરી જાય છે ટ્રેન. ત્યારે કેમ કોઈ ઓબ્જેક્શન નથી ઉઠાવતું? તમારે લોકોને તમારી સામે તમારી આજુબાજુવાળા ટ્રસ્ટેબલ ટ્રાવેલ્સવાળા તમને કોન્ફિડન્ટ આપે છે કે તમારા પૈસા નહીં ડૂબે, કે તમારા કોઈ જગ્યાએ તમે અટવાવશો તો ટ્રાવેલ્સવાળા બેઠા છે. હવે ગઈકાલની દુર્ઘટનામાં તમને પણ શીખવા મળે છે કે આ જે વસ્તુ મોત કે એક્સિડન્ટ એ ગમે ત્યાંથી આવી શકે. તમે રસ્તામાં ચાલતા હશો, તમે ગાડીમાં જતા હશો, તમે ટ્રેનમાં જતા હશો કે હવામાં તમે ફ્લાઇટમાં જતા હશો. જે રીતે ટ્રાવેલ્સવાળાને પૈસા જે તમે લોકો કાપી લો છો, એન્ડમાં ટોટલ બિલ થાય એમાં 500, 1000 રૂપિયા, 1500 રૂપિયા કાપી લો છો, પણ એની મજબૂરી તો જાણો. રસ્તામાં ટાયર ફરતા હોય તો પંચર થાય, કલાક લેટ થાય. આ દુર્ઘટના થઈ, એરોપ્લેન રસ્તામાં ઘણીવાર એકદમ અચાનક લેન્ડિંગ થાય. કેદારનાથમાં હેલિકોપ્ટર અચાનક લેન્ડ કરવું પડ્યું, તો એ ટાઈમે તમે શું કરો? તમારા 2-2, 4-4, 5-5 કલાક બગડે છે, જાન પણ જતી રહે છે. ત્યારે કેમ તમે પૈસા કોની પાસે કાપવા જાઓ છો? કે 100% તમારી પાસે લઈ લે છે. અમે લોકો તો અમારી પાસે 100% નથી લેતા, એના માટે તમે એ વસ્તુનો ફાયદો ઉઠાવી લો છો અને પૈસા કાપી લો છો. ગાડીઓના મહિને 50,000 લાખ રૂપિયા EMIs ભરીએ છીએ અમે લોકો. ડ્રાઈવર્સને 10,000-15,000 રૂપિયા આપે છે. તમારું વરસમાં એકવાર બહાર જવાનું 4-5 હજાર રૂપિયા ખર્ચીને તમે જે અમારો જે ધંધામાં અમે લોકો ઉમેરીએ છીએ, અમે દર મહિને મેન્ટેનન્સના, ડ્રાઈવર્સના ઘણા બધા પૈસા ચૂકવીએ છીએ. એ તો તમે લોકો જુઓ, તમે ફટ દઈને 1000 રૂપિયા કાપી લો છો. તમે જઈને ફરીને એન્જોય કરીને પાછા આવ્યા પછી પૈસા કાપો છો. એટલે તમે તો તમારું એન્જોયમેન્ટ કરી જ લીધું, તમે તો હરી લીધું, ફરી લીધું, પછી ટ્રાવેલ્સવાળાના પૈસા કાપી લો છો અને પછી એ ગમે તેટલા દેવામાં હોય. કસ્ટમરને નમ્ર વિનંતી છે, તમે લોકો છો તો અમે લોકો છે. તમે અમારી ગાડીઓ લઈ જાઓ છો, અમારા પેકેજીસમાં જાઓ છો તો અમારું ગુજરાન ચાલે છે. પણ રિક્વેસ્ટ છે કે તમારે રસ્તામાં કદાચ ગાડી બગડે, એન્જિન છે, ટાયર પંચર થાય, કલાક બગડે, તો મહેરબાની કરીને પૈસા કાપશો નહીં. કારણ કે અમારે પણ ઘર ચલાવવાનું હોય છે, અમારે પણ ફેમિલી લઈને બેઠા છે, અમારે પણ EMIs હોય છે. જો તમે લોકો પ્લેનવાળા જોડે, ટ્રેનવાળા જોડે તમે ઇન્સ્ટન્ટ પૈસા લઈ શકતા હોય પાછા, અથવા તો ઇન્સ્ટન્ટ એમના પૈસા કટ કરી શકતા હોય,
તો અમારા ટ્રાવેલ્સવાળાને તમે કટ કરજો, છૂટ છે. તમારી ગાડી રસ્તામાં લઈ જતો હોય ને તમારી ગાડી પંચર ના પડતી હોય ને અમારી ગાડી પંચર પડતી હોય ખાલી, તમારી ના પડતી હોય તો બી તમને પૈસા કાપવાની છૂટ છે. જો તમારી ગાડી પંચર ના પડતી હોય તો, તમારી ગાડી રસ્તામાં ના બગડતી હોય તો અમારા ટ્રાવેલ્સવાળાને થોડો સપોર્ટ કરો. તમને સારી એવી સુવિધા આપવાની અમે લોકો પ્રોમિસ કરીએ છીએ કે તમને સારી ગાડી આપીશું, સારી જગ્યાએ પેકેજ આપીશું, કે કોઈ તકલીફ નહીં થાય. ઘણા બધા ફ્રોડ પણ ટ્રાવેલ્સ એજન્ટ છે જે પેપરમાં આવે છે કે 2 લાખ 10 લાખ 5 લાખ લઈને જતા રહ્યા છે. તમે લોકો જોવો છો કે તમને સસ્તામાં મળે, પણ તમે એ જોવો છો કે સસ્તામાં તમને કેટલું સારું મળે છે. હંમેશા સારું સસ્તું નથી મળતું ને સસ્તું સારું નથી મળતું. એટલે જે સસ્તાની લાલચમાં તમે જે જાઓ છો ને એમાં પછી છેલ્લે 100માંથી 25 જણાને સારી સર્વિસ મળે છે, 75 જણાને ખરાબ સર્વિસ મળે છે. તો એ વસ્તુ બંધ કરી લો. માર્કેટમાં જે રેટ ચાલતો એ જ રેટ તમે આપો. સારી સુવિધા, તમારા નજીકના ટ્રાવેલ્સ એજન્ટ જે ટ્રસ્ટેબલ હોય એની પર ટ્રસ્ટ કરો, પર રૂપિયા ના કાપશો સર. બસ આ જ મારી રિક્વેસ્ટ છે. સચિન ઠક્કર, શ્રી ચલા ટ્રાવેલ્સ એન્ડ ભવ્ય ટુરિઝમ, વડોદરા. થેન્ક યુ.